નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે લેક્ચર નંબર 3, ધોરણ 10, વિષય ગણિત, જેના અંતર્ગત આપણે બહુપદી ચેપ્ટર ભણી રહ્યા છીએ. બરાબર છે. આના પહેલાના 2 પાઠ હજી તમે નથી જોયા તો તમારે જોઈ લેવા જોઈએ. લેક્ચર નંબર 1 અને 2 એ પણ આપણા બહુપદી ચેપ્ટર અંતર્ગત જ છે. જોઈએ આપણી એક્સપર્ટ ફેકલ્ટી ટીમ કે જે કૃણાલ સાહેબ વિજ્ઞાન લેવાના છે, સાથે હું તમારું ગણિત અને સમાજ લેવાનો છું, અને આશિક સાહેબ કે જે તમારું અંગ્રેજી લેવાના છે, ધોરણ 9 અને 10નું. સાથે સાથે તમે ટાઈમ ટેબલ પણ જોઈ શકો છો કે ધોરણ 9 અને 10નું ફિક્સ ટાઈમ ટેબલ છે કે જે મુજબ દરરોજ સાંજે 4:30 અને 5 વાગે ધોરણ 10 અને ધોરણ 9ના લેક્ચર આવવાના છે. સોમવારે ગણિત છે, મંગળવારે વિજ્ઞાન છે, બુધવારે ઇંગ્લિશ છે, સેમ 10માનું છે. એવી જ રીતના તમે ધોરણ 9નું પણ ટાઈમ ટેબલ છે, વિડીયો પોઝ કરી અને નોંધી શકશો. તો આગળ ચર્ચા કરીએ એના પહેલાં હળવદમાં જે વ્યક્તિ જે છોકરાઓ રહે છે એના માટે ઓફલાઈન ક્લાસીસ ચાલુ છે. ધોરણ 6 થી 10 સુધીના દરેક વિદ્યાર્થી માટે સારામાં સારા ક્વોલિટી માટેનું ઓફલાઈન એજ્યુકેશન મેળવવા માંગતા હોય તો આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે તમે અમારો એડ્રેસ છે સરા રોડ ઉપર સિદ્ધનાથ પાર્ક સોસાયટી ગેટ ઉપર બીઓડીએફની બાજુમાં ક્લાસ છે, તો ત્યાં પણ તમે અમારી સાથે ઓફલાઈન જોડાઈ શકો છો. આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે એકદમ નવા છો તો શું નથી કરવાનું ભૂલવાનું, તો કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, જેનાથી તમને આવતા આખા વર્ષ દરમિયાન મળતા લેક્ચર છે એ તમને સહેલાઈથી મળતા રહે. તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણા આ લેક્ચરને શેર કરો, જેથી એમને પણ ફ્રીમાં ટ્યુશન ક્લાસીસ મળતું રહે. તો આજે આપણે ચર્ચા કરવી છે સ્વાધ્યાય 2.2, એના અંતર્ગત દાખલા નંબર પહેલાના પહેલો અને બીજો આપણે લેક્ચર નંબર 2માં જોયા છે. એ નથી જોયા તો તમે એ જોઈ લો. આજે આપણે ચર્ચા કરીશું ત્રીજો, ચોથો અને પાંચમો 3 દાખલાઓની ચર્ચા કરવી છે. તો સૌ પ્રથમ જોઈએ, એક દ્વિઘાત બહુપદી આપેલી છે. હવે જો તમે મિત્રો બેઝિક ગણિત અંતર્ગત હોય તો તમને માત્ર આટલો જ પ્રશ્ન પૂછાશે કે આપેલ બહુપદીના શૂન્ય શોધો. 2 માર્કનો ગુણ પૂછાશે. પરંતુ જો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હશે તો તમારે 2 પ્રશ્ન આવશે. આ બંને પ્રશ્નની ચર્ચા આપણે ક્રમશઃ કરતા જઈએ. સૌ પ્રથમ જોઈએ પ્રશ્ન. તો પ્રશ્ન એવું કંઈ કહે છે કે દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x શૂન્ય શોધો. તો સૌ પ્રથમ એક વસ્તુ યાદ રાખવાની, અને એ વસ્તુ એ છે કે બહુપદીનો ક્રમ બરાબર છે, જો ન હોય તો એને ક્રમમાં ગોઠવો. એટલે કે અહીંયા પ્રથમ પદ છે 6x², ત્યારબાદ 2 ઘાત, પછી કયું આવશે 1 ઘાત વાળું પદ. તો 1 ઘાત વાળું પદ કયું આવશે તો કે 7x અને -3. હવે અહીંયા એક વસ્તુ તમે સમજો, મેં અહીંયા ક્રમ બદલ્યો છે. શા માટે? તો તમને ભૂલ ન પડે એટલા માટે. બરાબર છે. અહીંયા 7x પહેલા લીધો છે અને 3 પાછળ લીધો છે, તો આ ક્રમ છે એ તમારે સમજવો પડશે. સૌ પ્રથમ જોઈએ દ્વિઘાત બહુપદીના શૂન્ય. તો કોઈ પણ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવું હોય એટલે પહેલું કામ કરવાનું, પી ઓફ એક્સ બરાબર શૂન્ય લઈ લેવાનું. ચલો પી ઓફ એક્સ ની રકમ કેટલી છે સમજીએ. તો પી ઓફ એક્સ ની રકમ છે 6x² - 7x - 3 બરાબર 0. હવે વિચારો 6 × 3, પહેલું અને છેલ્લું બરાબર, પ્રથમ પદનો સહગુણક અને અચળ પદ 3, 6 × 3 = 18 ના એવા ભાગ વિચારો કે જેથી બાદબાકી 7 મળે. ચલો 18 ના ભાગ વિચારીએ તો 18 નો એક ભાગ પડે 18 એકા 18, બીજા ભાગ પડે 9 દુ 18 અને ત્રીજા ભાગ પડે 6 × 18. આ 3 ભાગમાંથી કયા ભાગમાં 6 બાદબાકી 7 આવે વિચારો. અહીંયા બાદબાકી 17 થશે તો આ ભાગ ચાલશે નહીં. અહીંયા બાદબાકી 6 માં 3 જાય 3, તો આ પણ ચાલશે નહીં. પણ આ બાદબાકી ચાલશે, 9 માંથી 2 જાય તો 7 મળશે. તો અહીંયા આપણે આના ભાગ આવા કંઈક પાડીશું કે 6x², 9x, 2x - 3 બરાબર 0. એટલે કે 9 અને 2 આવા કંઈક ભાગ પડશે. હવે અહીંયા નિશાનીની વાત આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા વચ્ચેના પદમાં જે નિશાની હોય એ મોટા પદને આપશું અને એના સિવાયની નાના પદને આપીશું. એટલે 7x ની માઇનસ નિશાની અહીંયા આપશું અને 2x ને આપશું પ્લસ. હવે તમારે જોઈ લેવાનું, ઓબ્ઝર્વ કરી લેવાનું. શું ઓબ્ઝર્વ કરવાનું છે?
તો કે -9 વત્તા 2 એટલે કે -7. તો આ -7 છે ઉપર બની ગયું, તો કે હા બની ગયું. ઓકે, હવે પ્રથમ બે પદ 6x વર્ગ અને 9x માંથી સામાન્ય કંઈક નીકળશે, તો બંનેમાંથી સામાન્ય નીકળશે 3x. ચલો 3x સામાન્ય કાઢતા અહીંયા કેટલા વધશે, તો કે 3 દુ 6 વધશે. અહીંયા x વર્ગમાંથી x લેતા અહીંયા x વધશે, માઇનસ ના માઇનસ. ચલો બીજું, તો કે 3 તરી 9. અહીંયા બીજા પદમાં શું વધશે, તો કે 3, કે 3 તરી 9 અને x તો એ સામાન્ય નીકળી ગયો છે. આગળ જોઈએ તો એના પછીનું પદ અહીંયા વચ્ચે જે પદ હોય ને બેઠે બેઠું લખી નાખવાનું, એટલે કે 2x - 3 એ બેઠે બેઠું અહીંયા લખી નાખીએ. ચલો બંનેમાંથી સામાન્ય કંઈ જ નીકળતું નથી, તો અહીંયાથી +1 સામાન્ય નીકળેલો છે. કેટલો નીકળેલો છે, તો કે +1 સામાન્ય નીકળેલો છે. ચલો તો અહીંયા આપણે જોઈ શકાય છે એ મુજબ બંનેમાંથી સામાન્ય 2x - 3 નીકળશે અને અહીંયા નીકળશે 3x + 1, આના બરાબર 0. ચલો પ્રથમ પદ બરાબર 0 લઈ તો 2x - 3 બરાબર 0 અને અહીંયા થઈ જશે 3x + 1 બરાબર 0. ચલો આ તગડો સામે જશે તો પ્લસ થશે, એટલે કે 2x બરાબર 3 થશે અને x બરાબર 3/2. આ આપણું પ્રથમ શૂન્ય થશે. સાથે સાથે 3x બરાબર અહીંયા એકડો સામે જતા -1 થશે, તો અહીંયા x ની કિંમત કેટલી મળશે, તો x ની કિંમત -1/3 મળશે. તો પ્રશ્ન નંબર પહેલો સોલ્વ. પ્રશ્ન નંબર પહેલો શું છે, તો કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. તો વિડીયો પોઝ કરી અને તમે લખી શકશો કે આપેલ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય મળે. કયા કયા, તો કે એક મળશે 3/2 બરાબર છે, એક મળશે 3/2 અને બીજો કયો મેળવો છે, તો કે -1/3. આવા બે શૂન્ય મળશે. આ પ્રશ્ન નંબર પહેલો. હવે જો તમે બેઝિક ગણિત રખાવશો તો તમારે માત્ર આ એક જ દાખલો આવશે કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. પરંતુ જો તમારું સ્ટાન્ડર્ડ ગણિત હશે તો તમારે હજી આગળ દાખલો ગણવો પડશે, એટલે કે તમારે એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો પડશે. તો આપણે એ પણ જોઈ લઈએ. ચલો આપણને પ્રશ્ન પૂછ્યો છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. જો તમને પૂછાય તો તમારે શું કરવાનું એ આપણે સમજીએ. ચલો આ જ દાખલો તમને 3 માર્કમાં પૂછે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનું કે, તો તમારે બંનેના શૂન્યનો સરવાળો લેવાનો છે, એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર મેળવવાના છે. ચલો આપેલ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય કયા કયા મળ્યા છે, તો આપેલ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય, એક આલ્ફા કેટલો મળ્યો છે, તો કે 3/2. આલ્ફા કેટલો મળ્યો છે, 3/2 અને બીટા કેટલો મળ્યો છે, -1/3. ચલો શૂન્યનો સરવાળો. ચલો બે શૂન્ય છે આલ્ફા વત્તા બીટા, તો આલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી થશે. ચલો અહીંયા આલ્ફાની કિંમત કેટલી છે, તો કે આલ્ફાની કિંમત છે 3/2 અને બીટાની કિંમત છે -1/3. ચલો લસા લેશું તો લસા લેતા 3 તરી 9 થશે, 2 એકા 2 થશે અને 3 દુ 6 થશે. ચલો 9 માંથી 2 જાય તો કેટલા વધશે, તો કે 9 માંથી 2 જતા 7/6. તો 7/6 એ શું થશે, તો કે આપણું સૂત્ર યાદ કરો, શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો -b/a કેટલો થશે, આલ્ફા વત્તા બી -b/a થશે. સેમ આવી રીતના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવામાં ગુણાકાર કહેશે તો તમારે મેળવવાનું આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા કેટલો મેળવવો છે, 3/2 અને બીટા કેટલો મેળવવો છે, -1/3. ચલો અંશ અને છેદ 3 જશે તો આપણો જવાબ મળશે -1/2. ચલો સૂત્ર યાદ કરો, તો કે આલ્ફા વત્તા બીટા -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલું થશે, તો કે c/a થશે. તો તમને આવી રીતના કંઈક દાખલો છે 3 ગુણમાં પૂછાશે. જો બેઝિક ગણિત વાળાને માત્ર 2 ગુણનો દાખલો પૂછાશે કે જેના અંતર્ગત તમને શું કહેશે કે શૂન્ય શોધો. પરંતુ જો તમને આ પણ પ્રશ્ન પૂછે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, તો તમારે આ બંને વસ્તુ પણ
કરવી પડશે. ઓકે, તો આ દાખલો તમને સમજાણો એનો અર્થ એવો કે હવે પછીના બે દાખલા આવશે એ બંને તમને સમજાવવાના છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4. તો અહીંયા ચલ બદલાઈ ગયું છે. ચલ શું આવી ગયું છે તો કે 4u નો વર્ગ. કેટલો આવી ગયો છે? 4u નો વર્ગ વત્તા 8u. વસ્તુ એકના એક જ છે. જો તમને બેઝિક ગણિતમાં 2 માર્કમાં ગુણ પૂછાય છે તો માત્ર આ એક જ પ્રશ્ન છે કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. ચલો, શૂન્ય શોધવા માટે શું કરવાનું તો કે સૌપ્રથમ p ઓફ u બરાબર શૂન્ય લેવાનું છે. ચલો, p ઓફ u ની રકમ શું આપેલી છે તો કે p ઓફ u ની રકમ આપેલી છે 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0. તો આટલી રકમ જોઈને સૌ કોઈને આવડશે. ત્યારબાદ શું કરવાનું છે તો ત્યારબાદ બંનેમાંથી સામાન્ય કાઢો. અહીંયા 4 એકા 4, 4 દુ 8. તો અહીંયા બંનેમાંથી સામાન્ય 1 નીકળશે 4. ત્યારબાદ બંનેમાંથી એક u નો વર્ગ અને u સામાન્ય નીકળશે u. તો અહીંયા કેટલા વધશે તો કે અહીંયા વધશે u વત્તા 2. અહીંયા વધશે u વત્તા 2. એટલે કે અહીંયા 4u કોમન કાઢી લેતા અહીંયા u વધશે અને અહીંયા 4 દુ 8. અગાઉ કર્યું એવું જ કંઈક કરીએ. 4u બરાબર લઈ લઈએ 0 કે 4u એના બરાબર 0. અલ્પવિરામ બીજા પદ બરાબર 0 લઈ લે કે u વત્તા 2 બરાબર 0. ચલો, અહીંયા થશે u બરાબર 0 ના છેદમાં 4 એટલે કે u બરાબર 0. અલ્પવિરામ પ્લસ 2 સામે જશે તો માઇનસ. તો અહીંયા દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય મળશે. કેટલા મળશે? 2. કયા? તો અહીંયા લખી નાખીએ દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય. દ્વિઘાત બહુપદીના શૂન્ય કયા થશે તો કે 0 અને -2 છે. 2 છે, એક શૂન્ય મળ્યું અને એક -2 થશે. હવે સેમ આ જ દાખલો તમને પૂછાય છે કઈ રીતના તો તમને આ જ દાખલો 3 ગુણમાં પૂછાય છે. તો તમારે શું કરવું પડશે તો પ્રશ્ન નંબર 2 શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવો પડશે. તો અહીંયા તમને આલ્ફાની કિંમત કેટલી મળી છે તો કે 0 મળી છે અને બીટાની કિંમત કેટલી મળી છે -2 મળી છે. તમે વિડીયો પોઝ કરી અને તમે દાખલો લખી શકશો. બરાબર છે. આગળ આપણે એનો જ પ્રશ્ન નંબર 2 જોઈએ. તો બીજો પ્રશ્ન શું છે તો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ. ચલો, તો એના પછીનો આપણે જોઈએ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો, આ જ દાખલાનું તો હમણાં જ તમને સમજાવ્યું શું કરવાનું છે તો કે સૌપ્રથમ 2 શૂન્યનો સરવાળો. ચલો, આલ્ફા વત્તા બીટા. ચલો, આલ્ફા વત્તા બીટા કેટલું થશે તો કે આલ્ફાની કિંમત છે 0 અને બીટાની કિંમત છે -2. ચલો, શૂન્યનો સરવાળો 0 વત્તા 2 કેટલા થશે તો કે -2. શૂન્યના સરવાળાનું સૂત્ર યાદ કરો તો કે આલ્ફા વત્તા બીટા કેટલું થશે તો કે -b/a થશે. એવું ને એવું ગુણાકાર માટે કરીએ. ચલો, આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, આલ્ફાની કિંમત છે 0 અને બીટાની કિંમત છે -2. 0 ગુણાકારમાં -2 એટલે જવાબ મળશે 0. ચલો, શૂન્યના સરવાળાનું સૂત્ર થશે -b/a અને એવી ને એવી રીતના શૂન્યના ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર થશે c/a. તો મિત્રો આશા રાખું છું કે આ ટાઈપના દાખલા તમારે ફરજિયાત 2 ગુણમાં પૂછાશે જ. બરાબર. આ ટોટલ 6 દાખલામાંથી 2 ગુણનો એક દાખલો ફરજિયાત હશે. સેમ આપણે પ્રશ્ન નંબર 2 આવતા લેક્ચરમાં જોવાના છે. તો એમાંથી પણ 2 ગુણનો એક દાખલો કમ્પલસરી પૂછવાનો છે. બરાબર છે. તો એ તમે થોડા માનસિક તૈયાર એમાં થજો. ચલો, આ લેક્ચરનો આપણે છેલ્લો દાખલો જોઈએ. તો તમને રકમ ચલ બદલાઈ નાખ્યો છે. ચલ કયો આપી દીધો છે t. પ્રશ્ન પૂછ્યો છે શૂન્ય શોધો. ચલો, શૂન્ય શોધવા માટે સૌપ્રથમ શું કરવાનું છે તો કે સૌપ્રથમ p ઓફ t બરાબર 0 લેવાના છે. કેટલા લેવાના છે તો કે સૌપ્રથમ p ઓફ t આના બરાબર લેવાના છે 0. ચલો, p ઓફ t ની કિંમત કેટલી છે તો કે p ઓફ t ની કિંમત છે t² -15 બરાબર 0. ચલો, t² -15 બરાબર 0. -15 સામે જશે તો પ્લસ થઈ જશે એટલે કે t² બરાબર 15 થશે.
ટી વર્ગ એમાં કેટલી થશે તો કે 15 થશે. ચલો ટી બરાબર કેટલા થશે તો ટી બરાબર થશે વર્ગમૂળમાં 15 અને ટી બરાબર બે કિંમત મળે ટી બરાબર વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15. ચલો પ્રશ્ન ડાયરેક્ટ થવો જોઈએ કે સાહેબ શા માટે એક વખત પ્લસ અને એક વખત માઇનસ. તો યાદ કરો કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે કરો 3 નો વર્ગ કરો તો પણ 9 થશે અને -3 નો પણ વર્ગ 9 થશે. એટલે આનો અર્થ એવો કંઈક થયો કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ જ્યારે આપણે નીકાળીએ છીએ જ્યારે પણ કાઢીએ છીએ ત્યારે એ સંખ્યાનું વર્ગમૂળ 2 નીકળે. એક પ્લસ કિંમત મળશે અને એક માઇનસ કિંમત મળશે. તો આવું કંઈક તમારે યાદ રાખવું પડશે. તો અહીંયા તમને શૂન્યો 2 મળશે બરાબર છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય 2 મળશે. કયા કયા તો અહીંયા દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય 2 મળશે. કયા કયા તો અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા મળશે વર્ગમૂળ 15 અને બીટા કેટલો મળશે માઇનસ વર્ગમૂળ 15 થશે. સેમ વસ્તુ જો દાખલો તમને 2 ગુણમાં પૂછાય છે તો તમારે દ્વિઘાત બહુપદીના શૂન્યથી માંડી આટલો જ ગણવાનું થશે. પરંતુ જો તમને 3 ગુણમાં આ દાખલો પૂછાય છે તો આપણે એનો શૂન્યનો સરવાળો અને એનો ગુણાકાર એ પણ શોધવો પડશે. જો તમને અહીંયા 2 ગુણનો પૂછાય છે તો અહીંયાથી તમારે વાર્તા પૂરી કરી દેવાની બરાબર. એટલે બેઝિક ગણિત અંતર્ગત માત્ર 2 ગુણનો જ પૂછવાનું ફિક્સ છે. પરંતુ હવે 3 ગુણનો પૂછાય તો એના પછીનું સ્ટેપ આપણે કરવું પડશે. એટલે વિડીયો પોઝ કરી તમારે દાખલો ગણવો હોય તમે ગણી શકશો. ચલો આપણે એને 3 ગુણમાં સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને જો કોઈને પૂછાય તો આપણે શું કરવાનું એની ચર્ચા પણ સાથે સાથે કરીને. ચલો બેઝિક ગણિત વાળાને અહીંયા પૂરો થઈ જશે બરાબર. ચલો જોઈએ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શું કરવાનું છે તો કે પહેલા બંને શૂન્યનો સરવાળો મેળવવાનો છે. એટલે કે આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફાની કિંમત છે વર્ગમૂળ 15 વત્તા બીટાની કિંમત છે માઇનસ વર્ગમૂળ 15. એક પ્લસ છે એક માઇનસ છે એટલે જવાબ કેટલો મળશે તો કે 0 મળશે બરાબર છે. પ્લસ વર્ગમૂળ 15 માંથી માઇનસ વર્ગમૂળ 15 બાદ કરીએ એટલે જવાબ મળશે 0 બરાબર છે. હવે એક વસ્તુ યાદ રાખો અહીંયા આલ્ફા વત્તા બીટાનું આપણે વારંવાર જે સૂત્ર જોયું છે એ લખી નાખીએ તો કે આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ થશે. સાથે સાથે ગુણાકાર. ચલો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળમાં 15 ગુણાકારમાં માઇનસ વર્ગમૂળમાં 15. ચલો 2 વર્ગમૂળનો ગુણાકાર થવાથી એનું વર્ગમૂળ નીકળી જશે. અથવા તો તમે એવું પણ વિચારી શકો 15 ગુણ્યા 15 એટલે 225 અને 225 નો વર્ગ કેટલો થશે તો કે 15 થશે અને પ્લસ માઇનસ થશે એટલે કે આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત કેટલી થશે માઇનસ 15 થશે. કેટલી થશે કે માઇનસ 15 થશે અને એનું સૂત્ર યાદ કરો તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ થશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે 2 ગુણનો એક આઈએમપી પ્રશ્ન એક દાખલો આઈએમપી કે જે તમારી દરેક પરીક્ષામાં પૂછાય જ છે બરાબર છે. તો એવો 2 ગુણના દાખલા આ સ્વાધ્યાયમાં આવતા આપણે જોયા કે જેને તમે વિડીયો પોઝ કરી અને લખી પણ શકશો બરાબર છે. તો અહીંયા બહુપદી ચેપ્ટર છે એ કેટલા ગુણનું છે તો કે 6 ગુણનું છે. જેના અંતર્ગત વિભાગ એ માં 2 પ્રશ્ન પૂછાય છે અને વિભાગ બી માં 2 ગુણના 2 દાખલા આવે. તો 2 ગુણનો પ્રશ્ન આજના લેક્ચરમાંથી કમ્પલસરી હશે અને બીજા 2 ગુણના દાખલા આપણે ક્યારે જોશું તો આવતો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 4 અંતર્ગત આપણે સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 2 અને એના અંતર્ગત પેટા 6 પ્રશ્ન છે તો એના અંતર્ગત આપણે જોશું. તો ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ અક્ષરમ પાઠશાળા છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને તમારા મેક્સિમમ મિત્રો છે એના સુધી મોકલો કે જેથી આપણી યુટ્યુબ ચેનલ છે એમને પણ એનો ફ્રીમાં લાભ મેળવી શકે અને એ પણ ઇઝીલી વિધાઉટ ટ્યુશન છે એ ગણી શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.